જીવનમાં કર્જ એટલે કે દેવું ઘણીવાર માણસની શાંતિ અને સુખ છીનવી લે છે. શાસ્ત્રોમાં પણ કર્જ મુક્તિ માટે કેટલાક સરળ અને ધાર્મિક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. કહેવાય છે કે યોગ્ય દિવસે દેવું ચૂકવવાથી અને યોગ્ય નિયમોનું પાલન કરવાથી જીવનમાં આર્થિક સ્થિરતા અને શાંતિ આવે છે. ખાસ કરીને મંગળદેવ અને હનુમાનજીની કૃપા કર્જ મુક્તિ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો આવો જાણીએ કર્જ મુક્તિ માટેના કેટલાક સરળ ઉપાયો અને શાસ્ત્રોમાં દર્શાવાયેલા નિયમો વિશે. જજ્જાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુસુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજનો વિષય જે છે બહુ જોરદાર વિષય છે, કેમ કે આ વિષય કરતાં પહેલાં મને થોડો વિચાર પણ આવ્યો હતો કે આ વિષય હું કઈ રીતે બનાવું. એક ભાઈનો ફોન મારા ઉપર હતો કે શાસ્ત્રીજી, મારા ઉપર એક સમય પહેલાં બહુ દેવું થઈ ગયું હતું અને મારે હવે દેવું ચૂકવવું છે ભાઈને, તો મારે ક્યારે ચૂકવવું પડે. પછી મને વિચાર આવ્યો કે ચલો આવો પ્રશ્ન છે તો શાસ્ત્રમાં એનો જવાબ શું છે. તો પછી શાસ્ત્રની અંદર જ્યારે મેં જોયું ત્યારે એનો એક સ્પેશિયલ શ્લોક લખ્યો હતો. શ્લોકની અંદર એવું લખ્યું હતું કે જે વ્યક્તિ પોતાનું દેવું થઈ ગયું હોય અને એ વ્યક્તિને દેવું ચૂકવવું હોય તો ક્યારે ચૂકવવું જોઈએ. તો આ શ્લોકની અંદર તો 2-3 પ્રશ્નના જવાબ પણ આવી ગયા કે પૈસા જ્યારે લેવા હોય ત્યારે કેવા વારે લેવા જોઈએ, કયા વારે દેવું તમારે ચૂકવવું જોઈએ, એની પણ આખી માહિતી આપી દીધી છે. અને એ આ શ્લોક એનો છે. ઋણમ ભૌમેન ગૃહણીયાન, ઋણમ ભૌમેન ગૃહણીયાન દેયમ બુધવાસરે ઋણમ છેદમ કુજેત કુર્યાત સંચયમ સોમનંદને. આ એનો શ્લોક છે. તમે જો કોઈ વ્યક્તિ પાસેથી પૈસા લીધા હોય અને તમે પૈસા ચૂકવવા માંગતા હોય તો ખાસ કરીને મંગળવારના દિવસે તમારે એ દેવુંને ચૂકવવું જોઈએ. મંગળવારના દિવસે દેવું ચૂકવવું જોઈએ, પણ મંગળવારના દિવસે ક્યારેય દેવું લેવું ના જોઈએ. આ વાતનું યાદ કરવાનું. પરિસ્થિતિ નબળી છે ને આપણે તકલીફ પડી છે ને કોકની જોડેથી ભાઈ મને ઉછીતા પૈસા આપો, અને જો મંગળવારે તમે લો છો તો ઋણમ ભૌમેન ગૃહણીયાત. શાસ્ત્ર કહે છે કે જે મંગળવારે જે વ્યક્તિ માથા ઉપર દેવું લે છે, કર્જ કરે છે, આખી જિંદગી એની કર્જમાં જાય છે. એટલે પહેલી વાત તો મંગળવારના દિવસે દેવું ચૂકવવા માટે શ્રેષ્ઠ છે, પણ પૈસા લેવાની વાત હોય તો મંગળવાર લેવો જોઈએ નહીં. અને જો લો છો તો આખી જિંદગી તમારે માથે પર એક દેવું પતે ને બીજું ચાલુ, બીજું પતે ને ત્રીજું ચાલુ, ચોથું પતે, મતલબ દેવામાં તમે રહો છો. તમારી ક્યારેય પ્રગતિ થતી નથી. તમે ડૂબતા જ જાઓ છો કર્જમાં હંમેશા. કેમ કે કર્જ મુક્ત થવું છે તો મંગળદેવની કૃપા હોવી જોઈએ. અને રહી વાત કર્જના નિયમ છે, દેવું કર્યું છે તો મંગળવારના દિવસે જ ચૂકતું કરો તો જલ્દીથી તમારા કર્જમાંથી તમે નીકળશો. જેમ કે ઘણા કોઈ વ્યક્તિના પૈસા 5 લાખ હોય ને આપણે એને થોડાક 1 લાખ આપવા છે કે 1000 આપવા છે કે 10,000 આપવા છે, તો મંગળવારે જ એને પૈસા આપો રિટર્ન, એટલે જલ્દીથી તમે નીકળશો. આ અનુભવ તમે કરજો. તો શાસ્ત્ર કહે છે કે ઋણમ ભૌમેન ગૃહણીયા દેયમ બુધવાસરે. હવે રહી વાત મંગળવારના દિવસે દેવું ચૂકતું કરવાની વાત કરી છે, પણ ભૂલથી બુધવારના દિવસે કોઈનું દેવું ચૂકતું નહીં કરવાનું. બુધવારના દિવસે પૈસા લેવા માટે સારું છે. તમારે કોઈ જો માથે કરજ થઈ ગયું છે, તમારા પૈસા લેવા છે તો લેવા માટે બુધવાર સારો અને પૈસાને દેવા માટે મંગળવાર સારો. પણ મંગળવારે જો તમે કરજ ચૂકતું કરવાની જગ્યાએ કરજ લો છો તો આખી જિંદગી કરજમાં રહો છો. અને બુધવારના દિવસે દેવું લેવાની વાત હોય, બુધવારના દિવસે જો તમે દેવું ચૂકતું કરો છો તો પણ બુધવારે દેવું ચૂકતું નહીં કરવું. કેમ કે તમે જો બુધ બેવડું કરે
તમે જે પૈસા આપો છો ને તો હંમેશા આપતા જ રહેવાનું થાય. એટલે બુધવારના દિવસે ઋણમ છેદમ કુજેત કુરિયાત સંચયમ સોમનંદને. સંચયમ સોમનંદને. સોમનંદને, સોમ કહેતા ચંદ્ર, ચંદ્રનો પુત્ર એટલે કે બુધદેવ. સંચયમ, તમારે જો કોઈ જો પૈસા લેવા હોય તો બુધવારના દિવસે તમારે પૈસાને લેવા જોઈએ. મંગળવારના દિવસે તમારે દેવા ચૂકત કરવા જોઈએ. બીજા નંબરની વસ્તુ, જે વ્યક્તિના માથે દેવું થઈ ગયું એને પગની પાનેથી માંડી માથાની ચોટી સુધીનો એક દોરો લેવાનો છે, કેસરી કલરનો દોરો. પગની પાનેથી માંડી અને માથાના વાળ સુધી એની હાઇટ પ્રમાણે એણે દોરો લેવાનો છે. અને તે દોરો મંગળવારના દિવસે ઓમ ભૂમાય નમઃ, ઓમ ભૂમાય નમઃ આ મંત્ર 108 વખત બોલવાનો. અને પછી 108 વખત બોલ્યા બાદ એ દોરાને ધૂપ આપી અને હનુમાનજીનું જે ચરણ છે, મંગળવારના દિવસે હનુમાનજીનું જે ચરણ છે, જે સિંદૂર હનુમાનજીની ઉપર આપણે ચડાવીએ છીએ તેલ સિંદૂર, એ ચરણ ઉપર એને સ્પર્શ કરી અને એક હનુમાન ચાલીસા બોલી અને તે દોરો પોતાના હાથની અંદર મંગળવારના દિવસે બાંધી દેવો. અને દર મંગળવારના દિવસે હનુમાનજી સામે ખાલી હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો અને એક જ સંકલ્પ કરવાનો કે હે બજરંગબલી, હે હનુમાનજી મહારાજ, જે કંઈ મારા ઉપર કરજ થયું છે એ કરજમાંથી મને મુક્તિ આપો. કેમ કે મંગળવાર મંગલ ગ્રહનો વાર છે. અને બીજું, મંગલદેવના અધિષ્ઠાતૃ ભગવાન હનુમાનજી મહારાજ પણ છે. કેમ કે મંગલ કો હી જન્મે મંગલ હી કર દે મંગલમય ભગવાન, એ હનુમાનજી મહારાજ મંગલ કરનાર છે. મંગલ ભવન અમંગલ હારી, જે અમંગલ ભગવાન હનુમાનજીનું નામ લેવાથી જ અમંગલ મૂળ નિકંદન, એના મૂળમાંથી નિકંદન થઈ જાય છે. તો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર દેવું ક્યારે ચૂકતું કરવું એના વિશે મેં કાર્યક્રમ કર્યો છે. અને જ્યારે જ્યારે આવા તમારા મનમાં આવો કોઈ પ્રશ્ન ઉદ્ભવિત થાય અને પ્રશ્ન જો યોગ્ય હશે, સારા હશે, તો ચોક્કસ એ પ્રશ્ન ઉપર હું કાર્યક્રમ બનાવી ટીવીના માધ્યમથી જણાવતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.